નાની ખાખર અને મોટી ખાખર ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતા ખેડૂતોના ઊભા પાકને લાખોનું નુકસાન થયું। નર્મદા કેનાલના નબળા કામને કારણે કેનાલની નીચે મોટું ગાબડું પડતા લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરોમાં વહી જતા ઊભા પાકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। નર્મદા કેનાલના આવવાથી માંડવી અને મુન્દ્રા વિસ્તાર હરિયાળો બન્યો છે। ખેડૂતોને નર્મદા કેનાલના આવવાથી પાકોમાં સારો એવો લાભ મળ્યો છે, ત્યારે તે વચ્ચે આજે નર્મદા કેનાલના નબળા કામના કારણે કેનાલ તૂટી જતા ખેડૂતોના ખેતરોને ઊભા પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થયો છે। દેશના વડાપ્રધાન ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને તેવું કહે છે, ત્યારે આજે નર્મદા કેનાલમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ભ્રષ્ટાચારની નીતિને કારણે આ કેનાલનું કામ નબળું થયું હોવાનું સામે આવ્યું છે। સવારના 10 વાગ્યાના અરસામાં નર્મદા કેનાલની નીચે મોટું ગાબડું પડ્યું હતું। ગાબડું પડતા જ મોટા પ્રમાણમાં કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં જવા માંડ્યું હતું। ખેડૂતોના ઊભા પાકને લાખોનું નુકસાન થતા ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી બનવા પામી હતી। ખેડૂતોના ઊભા પાકને લાખોનું નુકસાન થવાથી તેનું યોગ્ય વળતર તાત્કાલિક સરકાર અને નર્મદા ખાતું આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ હતી। અગાઉ પણ નર્મદા કેનાલ આ વિસ્તારમાં તૂટી હતી, તેથી ખેડૂતોને નુકસાન થયું હતું। નવાઈની વાત તો એ છે કે સવારના 10 વાગ્યામાં નર્મદા કેનાલ તૂટ્યાની અધિકારીઓને જાણ કરવા છતાં બપોરના 1 વાગ્યા સુધીમાં કોઈ અધિકારી આ તૂટેલી કેનાલનો તાગ મેળવવા પહોંચ્યા ન હતા। તેનાથી ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો હતો। બટુકસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ચંદ્રિકાબા જાડેજા વગેરે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા ખેતરમાં આ નર્મદા કેનાલનું પાણી જવાથી અમારા ખેતીના પાકમાં લાખોનું નુકસાન થયું છે। યોગ્ય વળતર મળે તેવી તેમણે માંગ કરી હતી। મારું નામ બટુકસિંહ ખેંગારજી જાડેજા, હું નાની ખાખરનો રહેવાસી છું। મોટી ખાખરના સીમાડામાં મારી વાડી આવેલી છે, નર્મદા કેનાલના બિલકુલ કિનારે। નર્મદા કેનાલ જ્યારે આવી હતી ત્યારે મારી જમીનમાંથી 3 એકર જમીન અમારી કેનાલની અંદર સંપાદન થયેલી છે, અને આજ રોજ સવારના 10 વાગ્યાના આસપાસ મારી વાડીમાંની બાજુમાં જે નર્મદા કેનાલ જાય છે એમાં મોટું ગાબડું પડેલું છે અને કેનાલ આખી તૂટી ગયેલ છે, આપ જોઈ શકો છો। અને એના લીધે આજે સવારથી જ મારી વાડીની અંદર કેનાલનું ભરપૂર પાણી, જેને કહી શકાય કે કમર લેવલ સુધી પાણી મારી વાડીમાં ભરાયેલું હતું। મારી વાડીમાં સંપૂર્ણપણે પાકનું નુકસાન થઈ ગયેલે છે। અત્યારે લગભગ 20 દિવસ પહેલા મેં બાજરાનું વાવેતર કરેલું હતું, એ આખો મારા 5 થી 6 એકર જમીનની અંદર વાવેલો બાજરો સંપૂર્ણપણે નાશ પામેલ છે, જે કેનાલના પાણીના લીધે સંપૂર્ણ રીતે મારી વાડીની ખેતી મારી સંપૂર્ણ બરબાદ થઈ ગયેલ છે। આજે અંદાજે તમને પરેશભાઈ કહું તો ઓછામાં ઓછા 5 એકર જમીનમાં મારે બાજરાનું વાવેતર કરેલું હતું, અને એનાથી આગળ ભાઈની વાડીની અંદર પણ 5 થી 6 એકર જમીનમાં બાજરાનું વાવેતર, સાથોસાથ એરંડાનું હજી કાપવાનું બાકી હતું। એ સંપૂર્ણ નુકસાન થયેલું છે। અમારા ભાઈઓને, 3 ભાઈઓને ઓછામાં ઓછું 2 થી 2.5 લાખ રૂપિયાનું અમારું નુકસાન થયેલું છે। લગભગ કહી શકાય કે લાખો લીટર પાણી, જેને કહી શકાય કે વહી ગયેલ છે। આજ સવારથી કેનાલ ફૂલ ભરેલી હતી, અને અત્યારે આપ કેનાલ જોઈ શકો છો કે અડધાથી નીચે થઈ ગઈ છે। તે પણ અત્યારે ઉપરથી જે રોડનો મોટો ભાગ તૂટીને નીચે, હમણાં જ 15 મિનિટ પહેલા હજી રોડનો મોટો ભાગ તૂટીને નીચે પડ્યો, એના લીધે પાણીનું વહેણ થોડું રોકાઈ ગયેલું છે, પણ થોડી વારમાં જ પાછું આ માટી તણાશે એટલે પાછું આ પાણી ચાલુ થવાનું છે, અને હજી પણ આ આખી કેનાલ તૂટીને ખાલી થવાની છે। કેનાલનું મુખ્ય કારણ, આપ સમજદાર છો પરેશભાઈ, હું શું કહીશ, કેનાલનું મુખ્ય કારણ કોઈ પણ વસ્તુ ક્યારે તૂટે કે જ્યારે એનું ગુણવત્તામાં સભર કામ ન થયું હોય ત્યારે જ। જો કેનાલનું કામ ગુણવત્તાસભર થયેલું હોય તો અહીંયા આગળ કેનાલ તૂટવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો, કારણ કે નથી અહીંયા કોઈ ખેડૂત તરફથી ખાડો કરવામાં આવેલો, નથી ખેડૂત તરફથી કેનાલની અંદર કોઈ પ્રકારનું કોઈ નુકસાન કરવામાં આવેલું। સ્વયં જાતે એની રીતે કેનાલ તૂટી છે, તો આમાં બીજો કોઈને દોષ દઈ શકાય નહીં। એક જ વસ્તુ છે કે આ ગુણવત્તાસભર કામ થયેલું નથી। કેનાલ તૂટી એટલે અમે જે કેનાલના ઉપર જે પાણી ખોલે છે અને બંધ કરે છે, અમારા ગામના જ છે કિરીટસિંહ જાડેજા કરીને, અમે તરત ફર્સ્ટમાં એમને જાણ કરી છે। બાકી કોઈ કેનાલ નર્મદાવાળા કોઈ પણ અધિકારીઓનો અમારી પાસે કોઈ કોન્ટેક્ટ નંબર નથી। ફર્સ્ટમાં અમે એમને જાણ કરી છે કે ભાઈ તમે તમારે નર્મદામાં જોબ છે તો એને તમે ઉપર સુધી જાણ કરો અને પાણી બંધ કરાવો। આ વસ્તુની અમે સ્ટાર્ટિંગમાં જાણ કરી છે એમને। અધિકારીઓને પહેલા તો હું કહેવા માંગુ છું કે સત્વરે અધિકારીઓ સ્થળ ઉપર આવે અને જાત નિરીક્ષણ કરે। અધિકારી પોતે, એક અધિકારીઓ આ લેવલના અધિકારી, ટોચના અધિકારીઓ છે, સ્થળ ઉપર આવે। આ લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। સૌથી મોટો પ્રશ્ન છે કે પાણી વેડફાઈ રહ્યું છે। મોદી સાહેબની આટલી સારી યોજના, અહીંયા સુધી અમને પાણી મળ્યું છે, અમે મોદી સાહેબના આભારી છીએ, પણ આ પાણી વેડફાઈ રહ્યું છે, પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે। પહેલા એ પાણીને રોકવામાં આવે કે આ પાણી વેડફાડ થતું બચે। આપનું નામ? રઘુવીરસિંહ ખેંગારજી જાડેજા। કેટલું નુકસાન થયું છે? નુકસાન વાવ ઘણું થઈ ગયું છે, આખી કેનાલ તૂટી એનું।
અને સાવ ઓલું કામ કરેલું છે નબળો. માણસોનો સામાન તણી ગયો. હું અહીંયા જ હતો હાજરમાં જ તૂટી ત્યારે બધાને ફોન કર્યા પણ હજી સુધી કોઈ હાજર થયું નથી. અહીંયા કામ નબળો થયો એને કેવી રીતે ઓલું કરવાનું? પગલા લેવા જ પડે ને. આ બધું થઈ ગયું નુકસાન. આ બાજરો તણાઈ ગયો, એરંડાનો અડધો ખરો તણાઈ ગયો મારો. બધું થઈ ગયું છે નુકસાન ઘણું. 2-3 લાખનું ઓછામાં ઓછું નુકસાન થયું છે. ભજી ગયા, બાકી અડધા એરંડા તણાઈ ગયા. ઢગલા અંદર હતા એ ઢગલા તણાઈ ગયા મારા. ઓછામાં ઓછો 30 થી 40 મણ જેવા એરંડા મારા તણાઈ ગયા, કાપેલા. એટલું થયું છે નુકસાન. કેટલા ખેડૂતોને નુકસાન થયું છે? આજુબાજુમાં અમને 3-4 ખેડૂતોને નુકસાન થયું છે. 4-5 બધાને વળતર સરકાર આપે એવી માંગ છે. બધાને સરકાર વળતર આપે એવું માંગ છે આમાં. અને આસપાસ કેનાલમાં ગાબડું પડી જતા પહેલા નીચેથી ધોવાણ થયું, પાછળથી સમજી લો ને 1000 થી વધુ લીટર પાણીનો મારી વાડીની અંદર પાણીનો ગરકાવ થઈ ગયો છે. એન્ટી મારી 35 થી 40 મણ એન્ટી ઈ આખી ધોવાઈ ગઈ છે. બધે સમજી લો ને 1.5 થી 2 લાખ રૂપિયાનું મારું નુકસાન થયું છે. તંત્રને જાણ કરવા છતાં 2 થી 3 કલાક થયા છતાં હજુ પણ કોઈ જવાબ કે કાંઈ એવું કંઈ આવ્યું નથી. કોઈ નર્મદા કેનાલ વાળા અહીંયા જોવા આવ્યા કે ચેક તપાસ કરવા આવ્યા કે હવે શું આગળથી પાણી બંધ કરવું કે આ તે બધું કાંઈ હજુ રિપ્લાય નથી આવ્યો. અને તંત્રના આ નબળી કામગીરીના કારણે આજે મારી વાડીમાં આટલું નુકસાન થયું છે. મારી એક જ અપીલ છે કે મને પૂરતો ન્યાય મળવો જોઈએ. કેટલા ખેડૂત 2 થી 3 ખેડૂતોને નુકસાન થયું છે. 5 ખેડૂતોને નુકસાન થયું છે. સમજી લો ને મારું પોતાનું 1.5 થી 2 લાખનું છે અને બીજા આજુબાજુ વાળા જે મારા છે એમને પણ સમજી લો ને 2 થી 3 કે 2.5 લાખ એવું કઈ નુકસાન થયું જ છે. આખા રોપા ને પાણી નાખો, જમીનનું ધોવાણ થઈ ગયું છે. ડ્રીપ ને બધું મારું તણાઈ ગયું છે. ડેલા ને બધા આખા દિવાલું બધું પડી ગયું છે. ડેલાનું ટાંકો બનાવ્યો તો વાડીમાં એ પણ બધો આખો વિખાઈ ગયો છે. વળતર મળવું જોઈએ. જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે કેનાલનું આ કામ રોડનું અટકાવીને રાખીશું. અને પહેલા તંત્ર આવીને અમને સપોર્ટ કરે, અમારી એટલી જ માંગણી છે બસ. જો વળતર નહીં મળે તો આ કેનાલનું કામ અહીંયા રોકાયેલું રહેશે. અમે આગળ કામ કરવા નહીં દઈએ એમને.